જો આ રીતના કાચા હોય. જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, તમારું બધાનું અમારા વ્લોગમાં સ્વાગત છે. ને જો બપોરની રસોઈનો ટાઈમ થઈ ગયો, બપોરના વ્લોગની શરૂઆત કરું છું. રસોઈ બની ગઈ છે, શાક તો સવારના જ બની જાય, રોટલી બનાવવાની હતી અને સાંજના બનાવવાના છે મારે ચણાની દાળના ભજીયા. તો જો એના માટે દાળ ધોઈને પલાળી દીધી છે અને અત્યારે બનાવ્યું છે કઠોળમાં ચોરી આવે ને એનું શાક. જો બતાવો, ચોરીનું શાક બનાવ્યું અને અહીંયા દાળ પલાળી દીધી છે. સાંજ સુધીમાં પલળી જશે, પછી એને મિક્સરમાં ક્રશ કરી અને એના ભજીયા બનાવવાના છે. અને આ જો ગઈકાલે કેરી લઈ આવ્યા એ છે હાફૂસ કેરી. કેસર જેવી તો નથી, હવે હાફૂસ કીધી, ખબર નહીં કઈ હોય, પણ સારી છે ટેસ્ટમાં. તો હાલો મિત્રો જમી લઈએ. આજે તો સિમ્પલ છે જમવાનું, શાક રોટલી. હાલો બધે જમવા. ઘઉં સાફ કરવાના છે, ઘઉં આવી ગયા, ઘઉં જોવાના છે. હાલો ઘઉં સાફ કરવા બેસી જઈએ. આમ તો કાંઈ હોય નહીં તો એ ચારવાની તો પડે, કોઈ કાકરી હોય તો. ચા મારી દીદી સાહેબ બેસી ગઈ છું ઘઉં સાફ કરવા માટે. ક્યારના ઘઉં સાફ કરું અને બસ હવે તો જો એક જ કટ્ટું રહ્યું. અને અત્યારે ચૈત્ર મહિનો ચાલે છે, તો ચૈત્ર મહિનામાં ઓખારણ સાંભળવાનું ખૂબ જ મહત્ત્વ હોય છે. જો ઓખારણ સાંભળતા સાંભળતા ઘઉં સાફ થઈ ગયા. ઓખારણ છે ને 5 દિવસ સુધીમાં એક વખત સાંભળી લેવાનું હોય, કાં તો 3 દિવસ, અને 1 દિવસમાં સાંભળો ને તો સૌથી વધારે સારું. પણ હું તો 3 દિવસ સાંભળવાની છું, એટલે 2 દિવસ થઈ ગયા. હવે આવતીકાલે સાંભળી લેશે એટલે થઈ જશે પૂરું ઓખારણ. 3 વખત સાંભળીએ ને તો સૌથી વધારે સારું. પહેલાં તો ઓખારણની ચોપડી આવતી, એટલે હું મારી મમ્મીને ઘરે હતી ને ત્યારે મારા દાદીમાં અને બધાય સાંભળતા અને હું વાંચતી. અત્યારે તો એક વખત સાંભળું છું, ફોનમાં આવે એટલે આપણે ફોનમાંથી સાંભળી લઈએ ને આપણું કામે થાય. પહેલાં તો બેસીને ચોપડી વાંચતા અને બધાય સાંભળતા. જો એટલે ઘણા લોકો સાંભળતા હશે ઓખારણ. ચૈત્ર મહિનામાં ઓખારણ સાંભળવાનું ખૂબ જ મહત્ત્વ છે. જો મારા ઘઉં સાફ થઈ ગયા. હવે એક જ કટું રહ્યું ને પછી આજે સાંજે દિવેલ ભેળવવાનું છે, કોઠીમાં ભરી દઈએ. કાલે ગયા હતા થેલી લેવા ઘઉં ભરવાની. 2 કોઠી છે અમારે, એટલે એક તો હતી, એક તૂટી ગઈ હતી, તો બીજી લેવાની હતી, એટલે તો લઈ આવ્યા અને આજે ભેળવી દેવાના છે. એટલે એ વાતાવરણે કંઈક વરસાદ જેવું ને એવું અલગ છે. વરસાદ કદાચ ને આવે તો એની પહેલાં ઘઉં ભરાઈ જાય. હાલો એક કટ્ટું છે ને એ સાફ કરી લો. રાતની રસોઈનો ટાઈમ થઈ ગયો ને પાછા જો રસોડામાં આવી ગયા છે અને બનાવવાના છે આજે ભજીયા. ભજીયા તો પહેલેથી જ બનાવવાના હતા, પણ વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું, થોડાક છાંટા આવ્યા એટલે ભજીયા ખાવાની વધારે મજા આવશે. ચણાની દાળ પલાળી દીધી ને એના ભજીયા બનાવવાના છે. અને કોબીમાં પેલો મસાલો લીધો હતો ને એની પહેલાં મેં વિડીયો મૂક્યો તો એ મસાલો નાખી અને મંચુરિયન જેવા ભજીયા બનાવવાના છે. તો જો કોબી સુધારી લીધી છે, મિક્સરમાં ક્રશ કરી લે. દાળ પલાળી હતી ચણાની, એ પણ પલળી ગઈ છે. કેટલી મોટી થઈ ગઈ પલળીને. કોબીને મિક્સરમાં ક્રશ કરી લીધી છે અને અહીંયા ચણાની દાળને આપણે ક્રશ કરી લીધી. હવે એમાં મસાલો નાખી દઈએ. આદુ, લસણ અને મરચાંની પેસ્ટ છે. પછી આ છે ડુંગળી, સ્વાદ પ્રમાણે નમક, થોડીક હિંગ નાખશું, થોડીક હળદર, થોડુંક ધાણા જીરા. હવે મિક્સ કરી લઈએ. પછી ભજીયા કરવાના ટાઈમે અંદર નાખી દઈશું ખાવાનો સોડા. જો આ લઈ લીધા છે આખા ધાણા નાખવાના છે. અને આ લઈ લીધા છે આખા મરી. ભજીયામાં આખા મરી અને આખા ધાણા નાખીએ તો સુગંધ એકદમ સરસ આવે. કોબી ખમણેલી છે ને એમાં રીમઝીમ મસાલા છે ને, આ પાવડર જેવું જ આવે મસાલાનો, એ નાખી દીધો. નાના ભજીયા બનાવશું ને એટલે એકદમ સરસ મંચુરિયન જેવા થશે. અહીંયા આખીરું પણ થઈ ગયું છે તૈયાર. તેલ ગરમ કરીને મૂકી દીધું છે. હમણાં ઉતારીએ ભજીયા ગરમા ગરમ.
આ છે ખાવાનો સોડા ટાટાનો, નાખી દીધો છે. નાખી દે થોડું તેલ. હવે હલાવી દઈશું. જો આપણે કાચા પાકા ઉતારી લેવાના છે પેલા. જો આ રીતના કાચા હોય થાળી ભરીને તો ઉતરી ગયા છે. આ કાચા ઉતારી દીધા છે, પછી આને રીફ્રાય થશે અને આ કાચા બની રહ્યા છે. મિત્રો તો વરસાદ બી આવી ગયો, વાતાવરણ બી ઠંડુ છે ને એમાં ગરમા ગરમ ભજીયા. અને આ છે મિત્રો આપણે કયા ભજીયા કહેવાય આને? કોબીના મંચુરિયન જેવા. આ મંચુરિયન ટાઈપના ભજીયા બનશે. વિદિશાના ફેવરિટ અને આ મારા ફેવરિટ. તો મિત્રો આજે વાતાવરણ પલટો થઈ ગયો તો વરસાદ બી આવી ચૂક્યો છે, વાતાવરણ ઠંડુ છે, ગરમી ઓછી છે, તો વરસાદે ભજીયાનો પ્રોગ્રામ કરી નાખ્યો છે આજે. મિત્રો મારે તો કયું ના ખાવા હતા ભજીયા, ચણાની દાળના દરબારી ભજીયા. જો હવે આ કોબીના બને છે. જો મિત્રો હવે જો મંચુરિયન જેવા ભજીયા બની રહ્યા છે. તો અત્યારે બીજા મંચુરિયનવાળા થઈ ગયા છે, ભજીયા તૈયાર. આ વિદિશાના ભજીયાનું ખીરું, વિદિશાના ભજીયા તૈયાર થઈ રહ્યા છે. આ તૈયાર લોટ આવે છે મિત્રો. રીમઝીમ મસાલાનો તૈયાર લોટ આવે છે, જે તમે કોઈ બી વેજીટેબલ સામે બનાવી શકો છો. ગોબી પકોડા, વેજીટેબલ પકોડા, બરાબર છે. તો આ તમે બનાવી શકો છો મિત્રો. તો આનો ટેસ્ટ તમને લાગશે મંચુરિયન જેવો. અને આ જો વિદિશા શું તૈયાર કરી રહી છે? ઓ આને તો સૂપ પીવો છે અત્યારે. જો આ સૂપની તૈયારી કરી દીધી છે વિદિશાએ. પહેલા ભજીયામાં નાખી નાખીશ. સારું, તો એને મંચુરિયન ગ્રેવી ટાઈપ ખાવું છે, તો સૂપને થોડો ઘટ્ટ બનાવી અને પછી એમાં ભજીયા નાખીને ખાશે. તો મિત્રો જો અહીંયા કોબીના ભજીયા થાય છે. હા, જા એકદમ સરસ લાગે, મંચુરિયન જેવા જ લાગે. ક્યારે ઇન્સ્ટન્ટ મંચુરિયન બનાવવાનું મન થયું હોય ને, તો આ પેકેટ મસાલાનું ઘરમાં હોય ને, બાળકોને બહુ ભાવે અને મોટાને ભાવે એવા મસ્ત બને છે. તળાઈ જાય ને એટલે લાગે એમ થાય કે મંચુરિયન જ છે. ટેસ્ટ પણ એવો જ આવે હો, સરસ. ને અહીંયા જો અમારી વિદિશા આવી ગઈ છે. તો મિત્રો જો આપણા બની ગયા છે. લાગે છે ને યમ્મી મંચુરિયન જેવા સરસ મજાના. તળવાના છે, તળી લઈએ. જો પાછા તળવાના છે, રીફ્રાય થશે. હવે જો આ તળવાના છે, પાછા તળી લઈએ. ચલો ભજીયા ખાવા, ટીકડી ભજીયા ખાવા. ક્રન્ચી બને, ક્રિસ્પી અને ક્રન્ચી થઈ જાય મિત્રો. હવે મિત્રો જો ખાવાની મજા આવે. કેટલા દિવસથી દિનેશની ઈચ્છા હતી આવા ભજીયા ખાવાની. નહીં, ખાઈ પીને ફ્રી થઈ ગયા અને અત્યારે ઘઉંમાં દિવેલ દેવાનું છે. જો આ થેલી લઈ આવ્યા હતા ને, 200 કિલોની એ થેલી છે, જ્યાં બધા ઘઉંમાં દેવાની છે. જો દિવેલ છે ને ગરમ કરવા રાખી દીધું છે. અમે થોડુંક ગરમ કરીને પછી ભેળવીએ છીએ ઘઉંમાં.
પહેલાંની આ કોઠી છે અને આમાં સૌથી પહેલાં તો અમે બોરિક પાવડર થોડોક નાખીએ અને પછી થેલી મૂકીએ અંદર. હું નાખો બોરિક પાવડર. આ તો કોઠી તો જો આ છે ઘઉં ભરવાની કોઠી. એમાં આવી રીતના પ્લાસ્ટિકની થેલી રાખી અને પછી દિવેલ લગાવીને ઘઉં ભરી લીધા છે. birthday to you. આવતીકાલે Happy બર્થડે birthday to you. Happy birthday to you, dear Mummy Vasha. હેપી બર્થડે ટુ યુ. Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear Varsha. Happy birthday to you. તો અત્યારે વાગી ગયા હતા રાતના 12 અને મારો બર્થડે છે આવતીકાલે. તો વિદિશા અને દિનેશ બંને કેક લઈ આવ્યા હતા અને જો અત્યારે અમે નાનું એવું સેલિબ્રેશન કરીએ છીએ. અને આજનો અમારો વિડીયો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો અને ફરી મળીશું આવતીકાલે એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ મિત્રો. હર હર મહાદેવ, જય માતાજી, બાય બાય, ગુડ નાઇટ.